કચ્છના માધાપર મધ્યે ચાલી રહેલી માનસ મુકુરાષ્ટક રામકથા હવે તેના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી છે। ત્યારે 8મા દિવસની કથાના પ્રવાહમાં પૂજ્ય મોરારી બાપુએ મુકુર એટલે કે અરીસાના પ્રતીક દ્વારા માનવ જીવનની ગૂંચવણો અને તેના ઉકેલ પર ગહન પ્રકાશ પાડ્યો હતો। બાપુએ વક્તવ્યની શરૂઆતમાં જ ભારપૂર્વક જણાવ્યું હતું કે અરીસો ક્યારે અસત્ય બોલતો નથી, તે જેવું હોય તેવું જ પ્રતિબિંબ ઝીલે છે। પરંતુ જો અરીસો પોતે જ ધૂળ કે ધુમ્મસથી ધૂંધળો થઈ ગયો હોય તો વ્યક્તિને પોતાનું સાચું સ્વરૂપ દેખાતું નથી। આ જ ન્યાયે આપણું મન જો રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને અહંકારના પડોરથી ઢંકાયેલું હોય તો આપણને જગતમાં વ્યાપ્ત પરમાત્માના દર્શન થતા નથી। બાપુએ ભક્તિને કેવળ કર્મકાંડ નહીં પણ મનને સાફ કરવાનું એક ચોકસાઈ ભરું વિજ્ઞાન ગણાવ્યું હતું। કચ્છની ધરતી અને અહીંના લોકોની પ્રશંસા કરતા બાપુએ માધાપરના યજમાન પરિવાર અને શ્રોતાઓની ખુમારીને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે કચ્છની ધરા ખમીરવંતી છે અને અહીંના લોકોમાં જે સાદગી અને સેવા ભાવના છે તે રામકથાના પાયાના મૂલ્યો સાથે એકરૂપ થાય છે। માધાપરના લોકોનું શિસ્તબદ્ધ આયોજન અને કથા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા આ આયોજનને સફળ બનાવી રહી છે, જેનું વ્યક્તિત્વ અરીસા જેવું પારદર્શક હોય એટલે કે જે અંદર હોય તેવું જ બહાર દેખાય તે જ સાચો સાધક છે। કપડ, છળ અને પ્રપંચ મન પર લાગેલા એવા ડાઘ છે જે વ્યક્તિને પરમાત્માથી દૂર કરે છે અને રામકથાનો મુખ્ય હેતુ આ ડાઘ ધોઈને હૃદયને પવિત્ર બનાવવાનો છે। કથાના 8મા દિવસે હવે જ્યારે પૂર્ણાહુતિ આરે છે ત્યારે બાપુએ શ્રોતાઓને અનુરોધ કર્યો હતો કે કથાના મંડપમાંથી વિદાય લીધા પછી પણ માનસ મુકુર એટલે કે રામાયણ રૂપી આ અરીસાને હંમેશા પોતાની સાથે રાખજો। સમગ્ર માધાપર પંથક હાલ રામમય બની ગયું છે અને ભક્તોમાં પણ કથાના આ અમૃતપાનથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।